સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વાલેવડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે સમાજે સાથે અલ્પેશ ઠાકોરે ગદ્દારી કર્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે જણાવ્યું કે અલ્પેશ ઠાકોર માત્ર કલાકારોના જોરે લોકોની ભીડ ભેગી કરે છે, પરંતુ સમાજ માટે કોઈ નક્કર કામગીરી તેમણે કરી નથી। વધુમાં તેમણે કહ્યું કે કાર્યક્રમમાં 2 લાખ લોકો ભેગા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવમાં માત્ર 10,000 લોકો જ હાજર રહ્યા હતા। રમેશ ઠાકોરે દાવો કર્યો કે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરથી નારાજ છે અને સમાજના રાજકીય પ્રતિનિધિઓએ સમાજના હિતમાં કોઈ ખાસ કામ કર્યું નથી। બેઠક દરમિયાન સમાજના હક, अधिकार અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વેલાવડામાં પોલીસ દ્વારા ઠાકોર સમાજના લોકો પર થયેલા અત્યાચાર મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને યોગ્ય રજૂઆત કરવામાં આવી। ભરોસો કોણ રાખશે? તમામ પોલીસો એવું નથી। પોલીસની અંદર કોઈ એવા ભ્રષ્ટાચારી લોકો હોય છે જેથી કરીને આખા પોલીસ ખાતાને બદનામ કરે છે। અલ્પેશ ઠાકોર હાજર હોય કે ના હોય એથી મારો કોઈ મતલબ નથી। अल्पेश ठाकोर ने अमे बने साथे जता ठाकोर सेना अमे बने बनाई थी 2010 थी, परंतु अल्पेश ठाकोरे समाज साथे गद्दारी करवाना कारणे आखो समाज अमारो ठाकोर समाज एनाथी विमुख थई गयो छे। हमणां पण प्रोग्राम राख्यो तो 2 लाख लोकोने आह्वान कर्युं हतुं, एनी अंदर 10-12 हज़ार माणसो आव्या हता। ए पण कलाकारो, घणा बधा कलाकारो भाजप कांग्रेस बधाने साथे लाई